વડોદરાથી સમાચાર મળ્યા છે કે લક્ષ્મી વિલાસ પેલેસમાં યોજાયેલા હેરિટેજ ગરબામાં દંપતીનો અશ્લીલ વિડીયો વાયરલ થવા મામલે નવા વળાંકો સામે આવ્યા છે। યુવતી જીલ જાદવે સોશિયલ મીડિયા પર વિડીયો પોસ્ટ કરી ખુલાસો કર્યો છે કે વિડીયોને લીધે તેમનું નામ બદનામ થયું છે। પતિના કાનમાં કંઈક કહ્યું હતું પણ લોકોએ વિડીયોને વિખોટી રીતે વાયરલ કર્યો છે। યુવતીએ જણાવ્યું કે હિન્દુ સમુદાય હોવા છતાં લોકોની વિચારો તેમને દુઃખ આપનારા છે। યુવતી લાજવાના બદલે ગુસ્સામાં ગાજતી જોવા મળી હતી। जय श्री राम। तो हूँ छूं जील जादव। अमारो एक विडियो बहु ज वायरल कर्यो छे, न्यूज वाळाने बताए बहु ज वायरल कर्यो छे અને મેં મારા હસબન્ડના કાનમાં જસ્ટ કહેતી હતી કે વિડીયોમાં જો એવી રીતના મેં નજીક જઈને કીધું, કારણ કે સાઉન્ડ બી અવાજ બી એટલો બધો હતો, તો મેં નજીક જઈને એવું કીધું। એ લોકોએ તો બ્લડ કરીને એટલું ખરાબ રીતે વાયરલ કર્યું છે ને કે મેં એના હોઠ પર કિસ કરું છું ને એવું બધું, ચુમ્મા ને બધું એટલો ખરાબ રીતે બધા પોસ્ટ નાખી રહ્યા છે। કમેન્ટ બી એટલી ગંદી છે ને કે ખરેખર બહુ જ ખોટું લાગ્યું કે આપણા હિન્દુ થઈને બી તમે હિન્દુ માટે વિચારધારા રાખો છો ને કોઈને બી બદનામ કરતા મહેરબાની કરીને પ્લીઝ જો કે આવી રીતના બદનામ ના કરો। તમારા એક વિડીયોના લીધે કોઈની માં દીકરી હોય કે ફેમિલી કેટલું બદનામ થાય છે, એ વસ્તુ ના કરો ને। માતાજીની શ્રદ્ધા અમે બહુ જ રાખીએ છીએ, કારણ કે હું માતાજી હું પોતે બેસાડું છું અને મારા બધા કપડાના સાઇઝ તમે જુઓ છો કે મારા કપડાના સાઇઝ બી કેટલા વ્યવસ્થિત રીતે હોય છે। કોઈ બી જાતના અર્ધનંગ કપડાં પહેરીને અમે કોઈ દિવસ નવરાત્રીમાં ગરબા નથી રમ્યા। તમે અમને નહીં, આપણા હિન્દુ ધર્મના ગરબા અને નવરાત્રીને તમે બદનામ કરો છો, તો પ્લીઝ આ બધું અહીંયા સ્ટોપ કરી દો। અને જે બી તમે ખરાબ રીતે પોસ્ટ કરી છે ને મહેરબાની કરીને ડિલીટ કરી નાખો, કારણ કે પોસ્ટમાં જેવું લોકોને તમે બતાવો છો ને એ વસ્તુ બિલકુલ બી નથી। તમે બ્લડ કરીને જે વસ્તુ બતાવો છો ને કે મેં હોઠ પર કિસ કરું છું, બધું બિલકુલ બી નથી। અને મારા આઈડી પર એ પોસ્ટ હજુ બી મેં રહેવા દીધી, તો તમે જોઈને જોઈ શકો છો કે મેં એના હોઠ પર કોઈ જાતની કોઈ કિસ કે એવી રીતના વગેરેના જે આ લોકો સીન એટલા ખરાબ શબ્દ બોલીને વિડીયો મૂકી રહ્યા છે ન્યૂઝ વાળા કે મને બોલતા બી મને શરમ આવે છે। તો પ્લીઝ તમે પોસ્ટ જોઈને તમે એ કરજો।